કેટલો સમય પસાર કરવા હોય એમાં વર્ણન શું છે બારીકી સમય એટલે ઋણાનુબંધ કરતા પ્રશ્નનો પ્રકાર આપણે એવી રીતે કરી કે રિલેશનશીપની અંદર કેવી રીતે જીવવું. આપણે જે રિલેશનશીપની અંદર જે પ્રોબ્લેમ થાય છે એમાં જીવવું કેવી રીતે. એટલે આપણો આમ ઉછેર થતો હોય, એટલે આપણો ઉછેર કેવી રીતે થતો હોય છે, બાળપણથી આપણો ઉછેર થતો હોય તો કેવી રીતે થતો હોય. મા બાપ આપણને શું શિક્ષણ આપતા હોય, મા બાપ હોય એ આપણને શું શિક્ષણ આપતા હોય, કયા પ્રકારનું શિક્ષણ આપણને મળતું હોય કે આ તારા કાકા, આ તારા મામા, આ તારા નહીં, આ તારી વસ્તુ, આ બીજાની વસ્તુ, આ પારકા પરાયા. ને આપણી અંદર એક પ્રકારનો હું પેદા થતો હોય, આપણી અંદર એક હું પેદા થતો હોય શરીર દ્વારા. શરીરમાં આપણે રહી છીએ એટલે આપણને અનુકૂળ બધી વસ્તુ જોઈ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એટલે આપણો જે ઉછેર થાય છે એ બેહોશીમાં થાય છે. એટલે આપણો ઉછેર બેહોશીમાં થાય છે. એટલે હવે તમે વિચાર કરો, રિલેશનની અંદર તો મુખ્ય રિલેશન પતિ પત્ની બાળકો ઈ જ ને. એ હવે આપણો ઉછેર અહંકાર દ્વારા થયો, ઉછેર માન્યતા દ્વારા થયો, ઉછેર ધારણા દ્વારા થયો, અમુક પ્રકારના સંસ્કારો દ્વારા થયો. બીજી વ્યક્તિ છે એના સંસ્કારો અલગ, એની માન્યતા અલગ. હવે તમે વિચાર કરો કે કોન્ફ્લિક્ટ બીજું કે અંધારું છે આપણા જીવનની અંદર. તો આપણા જીવનની અંદર અંધારું હોય તો આપણે જે વ્યક્તિ સાથે જીવતા હશું એને કોઈ ને કોઈ પ્રકારે અન્યાય કરતા હશું, એને કોઈ ને કોઈ પ્રકારનો અનજસ્ટિસ કરતા હશું, કોઈને કોઈ પ્રકારનું શોષણ કરતા હશું. એટલે હવે સમસ્યા છે એ રિલેશનશીપની અંદર આપણે જે રીતે વર્તી છીએ અને એ રિએક્શનો જે સામે તરફથી આવે છે એને લીધે આપણા સંબંધો બગડે છે. એટલે આપણા સંબંધોમાં જે બગાડ છે એ અહંકારને લીધે છે, માન્યતાને લીધે છે, ધારણાને લીધે છે, આપણા શોષણખોરીને લીધે છે. એટલે હવે આપણે હવે આ પ્રશ્નને આવી રીતે લઈ કે આપણા વ્યવહાર વર્તન એવા થઈ ગયા છે કે જે સામી વ્યક્તિને ઘા લાગી ગયો છે. અને સામી વ્યક્તિને ઘા લાગી ગયો છે, આપણે રૂજાવી શકીએ એવું કંઈ કરી શકતા નથી. અને આ ભૂતકાળ જે હતો એ પ્રમાણે અત્યારે વર્તમાનની અંદર કંઈ સુધારો વધારો બહુ થયો નથી. એટલે આપણું જીવન અત્યારે જે રીતે જીવન જીવાય છે એની અંદર હજી અન્યાય થઈ ગયો છે. એટલે એને લીધે કોન્ફ્લિક્ટ છે. હવે એના વિરુદ્ધમાં આપણી આગળ લર્નિંગ હોઈ શકે, આપણી અંદર પ્રેમ હોઈ શકે. આપણે પ્રેમ માનો કે કાલ મારું ગમે તે છે, કાલ છે એની અંદર મેં ઘણો અન્યાય કર્યો છે, ઘણું શોષણ કર્યું છે, એને ન ગમતું ઘણું કર્યું છે. એ બધી વસ્તુ આપણા જીવનની અંદર હોય, પણ અત્યારે પ્રેમ પ્રગટ કરી શકીએ એમ છે. તો અત્યારે શું કરી શકીએ? તમે ક્યારેય કોઈ ઓબ્ઝર્વેશન કર્યું છે? આપણી સાથે રહેનાર લોકો હોય ને એ આપણાથી સંતુષ્ટ નથી. ભલે મોઢું હસતું રાખતા હોય, કઈ કમ્પ્લેન ન કરતા હોય, પણ પ્રોબ્લેમ અંદર ઘણા છે. એટલે એ વાત સાચી છે આપણી? સાચી વાત છે. તો હવે અત્યારે પ્રેમપૂર્ણ વ્યવહાર કરી શકીએ? કાલે કરેલો અન્યાય, કાલે કરેલો અત્યાચાર, કાલે કરેલું શોષણ, હવે એના ઉપર આપણે કઈ રૂજ આપી શકીએ એમ છીએ? પ્રેમ દ્વારા, એટેન્શન દ્વારા, કેર દ્વારા, ભાવ દ્વારા એની આગળ વહી આપણે અત્યારે કાલ જે કર્યું હતું એ કર્યું હતું, પણ આજ પ્રેમ કરી શકી, કેર કરી શકી, રિસ્પેક્ટ આપી શકી, આપણી આજુબાજુ જે વ્યક્તિ છે એને રિસ્પેક્ટ આપી શકી, એના શબ્દની કઈ કિંમત ગોતી શકી કે એનો શબ્દ જેવો પડ્યો અને આપણે એને પરિપૂર્ણ કરવા નથી. એના મગજની અંદર એક શબ્દ આવ્યો કે આપણે આ કરવું છે, આપણે એને સપોર્ટ કર્યો, એવું આપણે કરી શકીએ? એટલે પ્રશ્નના મૂળમાં આપણી અંદર અંધારું છે ને. એટલે આપણી આગળ આગ્રહ છે, આપણી આગળ લર્નિંગ નથી, આપણી આગળ પ્રેમ નથી. અને આપણી આગળ લર્નિંગ નથી, આપણી અંદર પ્રેમ નથી, એટલે આપણે બીજી વ્યક્તિને સમજી નહીં શકીએ. અને બીજી વ્યક્તિને આપણે જો સમજી નહીં શકીએ તો એને અન્યાય થવાનો જ છે. આપણા આ પ્રેમ, રિસ્પેક્ટ, કેર એવું કરી શકીએ કે નહીં, એ એમાં સવાલ. એટલે આપણને ખબર નથી પડતી કે આપણી હારે જે જીવે છે એને પ્રોબ્લેમ ક્યાં છે આપણા તરફથી.
આપણને ખ્યાલ આવે છે કે આપણી હારે જે જીવન જીવે છે એને પ્રોબ્લેમ ક્યાં છે એ આપણને ખબર છે? ઉપરથી ખબર હોય, નીચેથી ન ખબર હોય. કારણો અત્યારના પતિ અથવા પત્નીના કારણો જે છે એ અત્યારે તો કોઈક બાનું ગોતતા હોય ઝઘડો કરવાનું, પણ એના મૂળિયામાં તમે કાલે એટલે વર્ષો પહેલા જે રીતે તમે એની સાથે વ્યવહાર કર્યો છે ઈ છે. એટલે અત્યારે તો વાંધો વચકો એટલા માટે કાઢે છે કે એને અંદર કમ્પ્લેન છે, કાલના ઘા એના રૂજાણા નથી. એટલે કાલના ઘા રૂજાણા નથી એટલે કોઈ પણ બાનું ગોતે છે ઝઘડવાનું, ફરિયાદ કરવાનું. એટલે એમાં એનો વાંક નથી. એને જે હૃદયની અંદર ઘા લાગ્યા છે એને આપણે રૂજાવ્યા નથી, એટલા માટે એ બને છે. એટલે આની અંદર જે જોઈ છે એ સમજ જોઈ છે પ્રેમ જોઈ છે, કોમ્યુનિકેશન જોઈ છે, બીજાને સમજવા માટેની તત્પરતા જોઈ છે. જો આ આપણાની અંદર હોય તો આ સમસ્યાઓ હલ થઈ શકે. આમાં કઈ પ્રશ્ન હોય તો? એ તો બેહોશી તો પછી સવાલ જ નથી. એને ઘા લઈ ગયા એ ખબર પડે જ. ના એને નહીં, આપણને ખબર પડે. તમે એક વ્યક્તિને જોવો ને એને એ વ્યક્તિની અંદર કેટલા પ્રોબ્લેમ, થોડી વાર વાત કરે ત્યાં ખબર પડી જાય કેટલા પ્રોબ્લેમ અંદર છે. જાગૃતિ તો એને કહેવાય ને. આપણા નહીં, પારકા લોકો હોય ને થોડી વાર બેહે ત્યાં આપણને ખબર પડી જાય કે આના આટલા પ્રોબ્લેમ છે, અંદરની આટલી સમસ્યાઓ છે. જાગૃતિ તો એને જ કહેવાય ને. નકર તો અંધારું જ છે, આપણી અંદર અંધારું જ છે. ના, ઋણાનુબંધ એટલે લેવા અથવા દેવા. ઋણાનુબંધ એને કહેવાય પ્લસ માઇનસ છે, ઉધાર જમા છે. હવે ઉધાર જમા તો જે છે એ તો દેવું પડે. ઉધાર ને જમા જે આપણે કરેલું હોય એ દેવું પડે, પણ એ સમસ્યા નથી. માનો કે મારે દેવું પડે એ સમસ્યા નથી, મારે લેવું પડે એ સમસ્યા નથી. પણ લેવું અને દેવું એને સમજી શકતા નથી. મને લેવાનું આવે તો સારું લાગે, દેવાનું આવે તો પ્રોબ્લેમ આવે. એટલે આપણે એવું જ્ઞાન જોઈશું કે લેવા અને દેવામાં કોઈ ઓબ્જેક્શન ન હોય, અને સમજપૂર્વક. એટલે એમ નહીં કે અન્ડરસ્ટેન્ડિંગ કર્યા વગર નહીં. આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ છે કે ભાઈ આ ખરેખર આ ઋણાનુબંધ આપણે ચૂકવવાનું છે. એક ઋણાનુબંધ હોય ભૂતકાળમાંથી આવતું હોય, અને એક આપણા અત્યારના બેહોશીના જીવનમાંથી ઊભું કરેલું હોય. આ બે વસ્તુ અલગ છે. એક ઋણાનુબંધ કાલનું હોય, ભૂતકાળનું હોય, 10 વર્ષ પહેલાનું હોય, 50 વર્ષ આગલા જન્મનું હોય, અને એક આપણને જીવન જીવતા ન આવડ્યું હોય એમાંથી એક સમસ્યા ઉત્પન્ન થઈ. એ એક અલગ વસ્તુ છે. ઓલું ઋણાનુબંધ અલગ વસ્તુ છે. હવે ઋણાનુબંધ ગમે તે છે આપણી હારે, એટલે સવાલ આપણા જીવનની અંદર પ્રેમ નથી, આપણા જીવનની અંદર શાંતિ નથી, આપણા જીવનની અંદર આનંદ નથી, આપણા જીવનની અંદર કોમ્યુનિકેશન, સંવાદ નથી, આપણે બીજાને અન્ડરસ્ટેન્ડ કરવા માટેનો પ્રેમ નથી. બીજાને અન્ડરસ્ટેન્ડ તમે કરો તો આપણે કોઈને આપણે સમજતા હોય, એને સમજી જાય તો એને શું ગમે છે, શું કરવાથી એ ખુશ થશે, એ આપણને બધી ખબર પડે. હાવ નાની વસ્તુ તમે કરો પણ એ ખુશ થઈ જાય, પણ તમને આવડવું જોઈએ કે ક્યાં કઈ જગ્યાએ કામ કરવાનું છે. એટલે ન્યા છે ને એ એક અલગ વસ્તુ છે. એટલે માનો કે ઋણાનુબંધ હોય એ એક વસ્તુ છે, પણ ઋણાનુબંધ મને અસર કાંઈ ન કરે. ઋણાનુબંધ દેવાનું હોય તો અસર ન કરે, લેવાનું હોય તો મને અસર ન કરે. એક ઋણાનુબંધ પાછું નેચરલ હોય ને એક આપણે ઊભું કરેલું હોય, એ પાછું એક અલગ વસ્તુ. આપણે કઈ એની ઋણાનુબંધ હોય નહીં, પણ આપણે કઈક રિલેશન બાંધ્યો હોય અને ઋણાનુબંધ ઊભો કર્યો હોય. આપણને એટલી ખબર પડે ને કે આ પ્રોબ્લેમ છે ને એની જડ હું છું. જો એમ ખબર પડે, કોઈ પણ આપણી હારે અસંતુષ્ટ વ્યક્તિઓ જો છે, આપણી હારે ફરિયાદાત્મક વ્યક્તિ છે, તો એની જડ હું છું. મારા જીવનના વ્યવહારમાં ક્યાંક મેં ઘણી જગ્યાએ મેં અન્યાય કરેલો છે, એવું જો આપણને ફીલ થાય, અને કઈ જગ્યાએ અન્યાય કરેલો છે, કઈ જગ્યાએ શોષણ કર્યું છે, કઈ જગ્યાએ અત્યાચાર કર્યો છે. એટલે આ જીવનની અંદર કેવું હાલે છે
કે તમારો જુવાનીનો કાળ હોય ત્યારે તો બહુ ખબર ન પડે, અને જુવાનીના કાળની અંદર એવા અત્યાચારો થઈ જાય ને પછીનો આખો 15-20 વર્ષ પછીનો ગાળો આખો બદલાઈ જાય. પછી છોકરા આપણી વિરુદ્ધમાં થઈ જાય, પત્ની આપણી વિરુદ્ધમાં થઈ જાય, પણ ઈ જે ઓલો 20 વર્ષનો ગાળો જે આપણે એને અત્યાચાર કર્યો હોય ને, એ અત્યાચારનો ગાળો એ આપણા જીવનની અંદર, આ જ જીવનની અંદર પૂરો થઈ જાય. આપણને એવું લાગે આપણાથી અસંતુષ્ટ હોય તો આપણી ક્યાંક ભૂલ હશે એવું લાગે આપણને. આપણા ઘરના લોકો, આપણા આજુબાજુના લોકો અસંતુષ્ટ હોય તો આપણો ફોલ્ટ હશે એવું લાગે કે એનો જ વાંક હોય બધું. લાગે ખરું, પણ ઘર્ષણ ચાલુ હોય તો સામે વ્યક્તિ આપણે સમજી જાય કે ભાઈ એટલે આપણે સમજી જાય, આપણે કેર કરી, આપણે પ્રેમ કરી, આપણે એની નાની નાની બાબતોની બહુ કેર કરી કે એને ઈચ્છા અંદરની શું છે. અને ઈચ્છાઓ કઈ બહુ મોટી નથી હોતી, પણ આપણી આગળ આંખ નથી હોતી કે આ વ્યક્તિને સંતુષ્ટ કરવા માટે એક નાની વસ્તુ તમે લઈ આવો ને અને એ વ્યક્તિ ખુશ થઈ જવાની. પણ આપણને કઈ નિદાન કરતા આવડે નહીં કે હું આને શું જોઈ છીએ, આપણે શું આપવું જોઈએ, આપણી આગળ શું અપેક્ષા રાખે છે, આપણને કઈ ખબર જ નથી. આમાં કઈ ખોટું હોય તો કહેજો કોઈ. વારંવાર ક્યાં કરતું હોય. હા હા, સામે વ્યક્તિ દેખવાથી કે ભાઈ આ કંઈક છે નેચર, એનો નેચર આવો વારંવાર કર્યા તો પછી ઘણો બધો લેટ ગો તમે કરો એમાં તમે પ્રશ્નને તો સમજ્યા નથી. અત્યારે ઈ કંઈક કરે છે ને તમે લેટ ગો કરો છો એટલે એના પ્રશ્નને તમે નથી સમજ્યા. અને બીજું, લેટ ગો કરો છો એટલે અંદર તમને કમ્પ્લેન તો રહેવાની જ છે. તમે ગમે એમ કરો, તમારી લાચારી છે એટલે તમે લેટ ગો કરો છો, એવી રીતે નથી હોતું. એટલે પ્રશ્નના મૂળમાં જવાની જરૂર છે. પ્રેમ છે ને આને કહેવાય કે આને કઈ મારી વાત ભૂતકાળની અંદર ખૂચેલી છે મારે નિદાન કરવું પડે, અને એના માટે થોડી સજાગતા, થોડો પ્રેમ, થોડી શાંતિ મારે અંદર જોઈ, મારું અંદરનું મનન જોઈ કે મારા જીવનની અંદર ક્યાં ભૂલ થઈ છે. એમ કે આપણે આમ બધી આંગળી આમ રાખી છે કે આ લોકોએ કંઈક કર્યું, આ લોકોએ કંઈક કર્યું, એવું કંઈ હોતું નથી. આ સાચી ઘટના એ છે કે હું બરાબર નથી એટલે પ્રોબ્લેમ છે, હું બરાબર હોઉં તો પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ હોય તોય નથી. તમે ઓલો ઝાડ હોય ને પાંદડાને તમે પાણી આપો ને એના મૂળિયાને પાણી ન આપો તો કેવું થાય? આ આપણે છે ને પ્રશ્નના મૂળિયામાં નથી જતા, અને ઉપર પાણી એટલે હું માનો કે એને કંઈક બોલ્યા કે કંઈક કર્યું એટલે આપણે એમ કે એને ખબર નથી પડતી. હવે એને ખબર નથી પડતી એમ નહીં, એને દુઃખ થયેલું છે કાલે, અને દુઃખ થયેલું છે, આપણને ખબર નથી પડતી કે એને ક્યાં દુઃખ થયેલું છે. ખરેખર આપણું જીવન ખરેખર આપણે આમ ઓબ્ઝર્વેશન કરીને તો કેટલાય લોકોને આપણે દુઃખી કરતા હોય, જાણીને અજાણીને. આપણી હાજરી માત્રથી કેટલાય લોકો દબાતા હોય, કેટલાક લોકો ભય પામતા હોય, કેટલાક લોકોને છુપાવવું પડે આપણી આગળ, કારણ કે આપણી આગળ એ સેફ ન હોય, નિર્ભય ન હોય, એટલે આપણું વ્યક્તિત્વ જ ભારી હોય. બધાને જીવનની અંદર પ્રશ્ન હશે, પણ બધા એ પ્રશ્ન માટે જવાબદારી પોતાની લેશો. આટલા બધા બેઠા છે, હું તમને પૂછું બધાને કે જીવનની અંદર કોઈને કોઈ પ્રકારે પ્રશ્ન હશે, સમસ્યા હશે 100%. તો એની જવાબદારી આપણી છે કે કોકની છે? સાચું બોલ. ના, સવાલ જ બે ની હોય એવું હોય જ નહીં. એટલે માનો કે કોકને ભૂલ કરવી હોય કરી શકે, પણ આપણી અંદર પ્રેમ, આપણી અંદર તો પ્રેમ. એટલે ખરેખર સમસ્યા છે આપણા દ્વારા જ નિર્માણ થતી હોય. મારા વ્યવહાર, મારા વર્તન બધા દ્વારા જ નિર્માણ થતું હોય. હવે આમાં બીજો કોઈ જવાબદાર જ નથી. મારી અંદર એવું બીજ ન હોય તો
કઈ શક્યતા જ નથી. મારી અંદર જ એવા બધા બીજ પડેલા છે. એટલે સાચી રીતે એવી છે કે બીજા લોકો જવાબદાર નથી. અને જ્યાં લગીન તમને એવું નહીં થાય ને કે બીજા લોકો જવાબદાર છે એવું લાગશે ને, ત્યાં લગીન અધ્યાત્મની શરૂઆત નહીં થાય. અધ્યાત્મ, સાચું અધ્યાત્મ આ જ છે કે હું જ જવાબદાર છું. આ દુનિયામાં હું અમેરિકામાં ઘટના ઘટે, લંડનમાં કોઈ આતંકવાદી થાય, કોઈના ઘરમાં ઝઘડો અમેરિકાની અંદર થાય, લંડનની અંદર થાય, એના માટે મારી જવાબદારી. એવું કોઈ કહે? જવાબદારી મારી છે. તમે તો ઘરની જવાબદારી નહીં લેતા હો. ઘરમાં હોય તો તમે એમ કહો કે ના, જવાબદારી એની. આ તો વિશ્વના કોઈ ખૂણામાં ખરાબ કોઈ ઘટના ઘટે તો એની જવાબદારી મારી છે. એટલા માટે કે હું બદલાઈ જાઉં. માનો કે હું બદલાવ, એક વ્યક્તિ બદલાય તો બીજી વ્યક્તિ બદલાય, ત્રીજી વ્યક્તિ બદલાય તો સમાજ બદલાય. હું બદલાતો નથી એટલે સમાજ બદલાતો નથી, પ્રાંત બદલાતો નથી, રાષ્ટ્ર બદલાતો નથી, દુનિયા બદલાતી નથી. મારે એનું શરૂઆત અહીંથી કરું, હું જ કરું. એટલે હું કરું, આ બધી આખી ચેનલ હોય. તમે બદલાવ ને એટલે તમારી આજુબાજુ 6 ચેનલ શરૂ થઈ જાય. તમે બદલાવો એટલે તમે એક જગ્યા કરો, તમે થોડાક હાયરમાં આવો એટલે નીચે વાળો હોય ને એ ઉપર હાયરમાં આવે, તમારેથી ઉપર વાળો હોય એ વધારે ઉપર જાય. એટલે આખી ચેનલ હોય, આખા આપણે પૃથ્વીની આખી ચેનલ હોય. એ ચેનલ આખી ચેનલ આગળ જાય. તમે વિચાર કરો કે તમે બદલાવો એટલે આખી ચેનલ બદલાય. એટલે ક્યાંય પણ ઘટના ઘટે છે એનું કારણ છે કે વ્યક્તિ બદલાતો નથી. અને વ્યક્તિને એમ ખબર પડે કે મારે બદલાવાનું છે, આ કોઈ બીજા બદલાઈ શકે એમ નથી. ત્યાંથી શરૂઆત. અને મારા બદલાવાની અસર ઠેઠ લંડન જશે, મારા બદલાવાની અસર અમેરિકા જશે, મારા બદલાવાની અસર ગ્રહો આગળના ગ્રહોમાં જશે. મારો પ્રેમ, મારો આનંદ, મારી શાંતિ બધે વહેશે. તમે એક સેકન્ડમાં થોડા વિભાગમાં આખી પૃથ્વીમાં પ્રેમ ફેલાવી શકો એવી તાકાત છે. ખાલી સેકન્ડમાં આખી પૃથ્વીની અંદર તમે આખો ઘેરો ઘારીને તમે એની અંદર પ્રેમ તત્વ, શાંતિ તત્વ અને આનંદ તત્વ છે. અત્યારે તમે વિચાર કરો કે લડાઈઓ નથી થતી, કે અત્યારે લડાઈ થવાની એક પોઝિશન થાય ને અટકી જાય છે. શું કામ એમ થાય તમને ખબર? એટલે આ સંત પુરુષોની કરુણા છે કે ઈ પોતાનો પ્રેમ, પોતાનો આનંદ, પોતાની શાંતિ આખા વિશ્વની અંદર ફેલાવે છે. એટલે તમે વિચાર કરો કે એક વ્યક્તિ બોમ્બ ફોડવા માંગે છે અને એના આખા વિચાર બદલાવી નાખે છે, એની આખી વસ્તુને બદલાવી નાખે. તો એ કોણ છે? એટલે ગુપ્ત રીતે કઈક કામ થઈ રહ્યું છે. દેખીતી રીતે કોઈ કામ કરતું નથી, પણ ગુપ્ત રીતે આ કામ થઈ રહ્યા છે બધા. અને આ અસર આટલી આપી ગઈ. તમે વિચાર કરો, આપણે ઘરમાં અસર નથી આપી શકતા અને આ બ્રહ્માંડમાં અસર આપી શકે. આપણે બદલાય તો. અને આ કોઈ કલ્પના નથી, સાચી વાત કરું છું તમને એમ થાય કે આપણે અહીંયા બેઠા બેઠા આખા પૃથ્વીને પ્રેમમય કેવી રીતે કરીએ? સ્વયં કીધું છે, બીજા શું કરે છે બીજા એની સ્વતંત્રતા છે. તમારી સ્વતંત્રતા એટલે કે તમે શું કરી શકો. હા, બરાબર. જવાબદારી મારી છે, ઈ જી હોય, પણ મારી જવાબદારી છે. કોઈ પણ પ્રશ્ન જીવનનો આવે ને તો જવાબદારી મારી છે, બીજાની નથી. બસ આટલી. અને બધી ઓપોર્ચ્યુનિટી હોય છે, તક હોય છે. સવાલ ઈ નથી કે ભૂલ આની, ભૂલ ઓની, ભૂલ, ઈ કઈ સવાલ નથી. ભૂલને જવા દો. તમારી અંદર રાગ છે, તમારી અંદર દ્વેષ છે, તમારી અંદર ભય છે, એની ખબર કેવી રીતે પડશે? તમારી અંદર પ્રેમ નથી એની ખબર કેવી રીતે પડશે? કોઈ પડખે વાળા જ કઈક ખડી કરશે આપણને, ત્યારે આપણને ખબર પડશે કે વસ્તુ આ પડેલી છે. તો હવે ઈ લોકો તો આપણી અંદર એટલે એને ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ કહે છે. જેમ બીજની અંદર જુદા જુદા બીજો હોય, કેરીનું બીજ હોય, કારેલાનું બીજ હોય, મરચાનું બીજ હોય, તો બીજની અંદર એક ઉપાદાન હોય. અને ઉપાદાનને નિમિત્તો મળે, બહારના નિમિત્તો, પાણી મળે, ખાતર મળે, પ્રકાશ મળે. તો જેની અંદર જે પ્રકારનું બીજ હશે ને, ઉપાદાન હશે, એ પ્રમાણે એ પ્રગટ થવાનું છે. તો આપણી અંદર જે પ્રકારનું ઉપાદાન નિમિત્તો બહારથી જે આવે છે, એ નિમિત્તો મહત્વના નથી. નિમિત્તો તો આપણા ઉપાદાનને બતાવવા માટે આવે છે. એટલે આપણે એ કેર કરવાની છે કે જે હળી કરવા આવ્યું છે ને એ આપણી અંદર પડેલું છે એટલે હળી થાય છે. જો મારી અંદર પડેલું ન હોય તો હળી કઈ થાય જ નહીં.
મહાપુરુષો કે મહાનાથો કંઈક કરવા માંગે છે એનું લિમિટેશન કે અમૂલ પરિવર્તન તો નહીં કરી શકતો. ના, એટલે આમૂલ પરિવર્તન ન કરી શકે એ સારી વસ્તુ એટલા માટે છે કે તમારી સ્વતંત્રતા જાય નહીં. માનો કે મારે હું ફરજિયાત તમને બદલાવી નાખું તો તમારી સ્વતંત્રતા ગઈ. એટલે પરમાત્માએ પરમ સ્વતંત્રતા બધાને આપેલી છે કે તમારે બદલાવું છે તો તમે બદલાઈ શકો, પણ તમારે નથી બદલાવું તો તમારી સ્વતંત્રતા પર આ દુનિયાના અવતારો માથું ન મારી શકે. એ સ્વતંત્રતાનો સવાલ છે. એટલે એ સારી વસ્તુ છે કે કોઈ બદલાવી ન શકે. એ સારી વસ્તુ. તમે તમારી જાતે જ બદલાઈ શકો. જ્ઞાન બહારના લોકો આપી શકે, દ્રષ્ટિ આપી શકે, પણ બદલાવું કે ન બદલાવું એ તમારા હાથમાં છે, તમારી સ્વતંત્રતા છે. એટલે એ પરમાત્માએ આપેલી સ્વતંત્રતા, અસ્તિત્વએ આપેલી આપણી સ્વતંત્રતા છે. આતંકવાદીઓને આપણે ન બદલાઈ શકીએ એની સ્વતંત્રતા તો ક્યાં આપણે બદલાવી છે? એ બદલાય જ નહીં. એટલે અકસ્માત તો આવે ને, અકસ્માત તો રાખી શકીએ કે નહીં. અત્યારે આ પ્રશ્નના રેફરન્સમાં કઈ છે? ના ના, કાલે એવું નથી. એટલે એની રીતે એની વ્યવસ્થાઓ છે. માનો કે આતંકવાદી એટલે કુદરતની આખી વસ્તુ છે. એટલે આની અંદર આપણે કઈ બહુ વિચારવા જેવું નથી. એટલા માટે કે જયારે આતંકવાદ ફેલાય એટલે અત્યારે કેમ બધા દેશો ભેગા થઈ ગયા છે કે આતંકવાદ ઉપર કામ. એટલે કુદરતની એક વ્યવસ્થા છે કે બહુ જુલમ થાય ને એટલે એની વ્યવસ્થામાંથી જ એને કેવી રીતે કંટ્રોલ કરવો ને એની રીતે જ એની વ્યવસ્થા છે. આ દુનિયાની અંદર તમે કોઈ પણ વ્યક્તિ જુઓ જેને જરૂરિયાત છે, તમે વિચાર કરો કે માનો કે કોઈ અપંગ છે, કોઈ ગલઢા લોકોને કોઈ કેર કરી નથી શકતું તો એના માટે ઓલા બનાવ્યા છે. પછી જુદી જુદી ઘણી વ્યવસ્થાઓ છે. ખાવા પીવાનું નથી તો એના માટેની વ્યવસ્થા કરવાવાળા છે. માનો કે તમે વિચાર કરો તો આ કૂતરાઓ ફરતા હોય તો આપણે જોઈ છીએ કે કેટલાય લોકો બિસ્કિટ લઈને એને નાખવા જાય છે. તો એક જીવનની વ્યવસ્થા છે કે એને કેવી રીતે પ્રેરણા થાય છે કે કૂતરાને નાખી, કીડીને કીડિયારું પૂરવા જાય છે. જ્યારે જે વસ્તુની જરૂરિયાત હોય, માનો કે ધરતીકંપ થયો તો કેટલા લોકો મદદ કરવા માટે નીકળી ગયા. ઘટના ઘટી પણ ઘટના માટે કેટલા બધા નીકળી ગયા. તો એ રીતે વ્યવસ્થા આપણે વિચારવાની નથી પણ વ્યવસ્થા છે. એટલે એ આપણે વિચારવા જેવું જ નથી. કંટ્રોલ કરવા માટેની આખી વ્યવસ્થા એની રીતે જ સર્જાય છે. એટલે આ લોકો મથે જ છે ને, બહારના લોકો એને કંટ્રોલ કરવા માટે મથે છે, એની રીતે મથે. એટલે સવાલ એ આતંકવાદીનો નથી. સવાલ હું આતંકવાદી છું એનો સવાલ છે. અને મારો આતંકવાદ ભલે અત્યારે નાના સ્કેલમાં છે. હું થોડોક પત્નીને હેરાન કરું, થોડાક બાળકને હેરાન કરું, થોડાક મા બાપને હેરાન કરું, થોડાક જ્યાં જ્યાં હાલે ને અમારું જ્યાં જ્યાં હાલે. એટલે એ આતંકવાદીને ઓલા આતંકવાદીને ભૂલી જાઓ. અને આ આતંકવાદી શું કામ કહી છે? આપણે સેલ્ફ સેન્ટરમાં રહી છીએ, આપણે પોતાના સ્વાર્થના કેન્દ્રમાં લઈ છીએ. પછી પત્ની હોય તો ભલે, પતિ હોય તો ભલે, છોકરો હોય તો પણ પોતાની માન્યતાને અનુકૂળ નહીં આવે તો એની યારે ફાઇટ કરશે, એની યારે ગુસ્સો કરશે, એની યારે સહમતિ નહીં જતાવે તો છે. આતંકવાદ આપણા લેવલનો તો છે જ. આતંકવાદ બધી જગ્યાએ છે. આપણે જ્યાં હાલતું હોય ત્યાં હલાવી જ છીએ. આપણાથી નીચેના ખખડાવતા હોય તો એને ખખડાવી જ છીએ. આપણને એમ થાય કે આને ખખડાવી અગાય એમ છે તો આપણે ખખડાવી, શોષણ કરી જ છે. એટલે આપણો આતંકવાદ આપણે ખતમ કરવાનો છે. આપણે જ્યાં હોય ત્યાં બધા નિર્ભય હોય, ત્યાં બધા પ્રેમમય હોય, શાંતિમય હોય, એવો આપણે આતંકવાદ હટાડવાનો. એટલે બીજા લોકોને તો આપણે નહીં, પણ આપણે અહીંયા બેઠેલાને તો આપણે કહી શકશું. અને લગભગ લોકો એમ માનતા હશે કે આપણે આતંકવાદી નથી. અંદરથી બધા માનતા હશે અમે એવા નથી. તમે ભલે કહો પણ એવું નથી. હું તમને રિયલ કહું છું. આપણે જે જગ્યાએ હોય ને એ જગ્યાએ કઈ ને કઈ પ્રકારે ટોર્ચર કરતા જ આપણો સ્વભાવ છે. પછી ટોર્ચરના પ્રકાર સીધા ટોર્ચર, આડકતરા ટોર્ચર, ખબર ન પડે એવા ટોર્ચર, એ તમને ખબર ન પડે. પાછું આના વિભાગો ઘણા છે ના. એટલે મનની લુચ્ચા એવી છે કે તમે ટોર્ચર કરો એ તમને ખબર ન પડે. તમે ટોર્ચર કરતા હો અને તમે જાણે કે એનું ભલાઈ કરતા હો એવી રીતે કરતા હો, એ ખબર ન.
એટલે હું હોય તો ન્યા તમે વિચાર કરો, હું હોય ને સ્વાર્થ ન હોય. તમે આમ વિચાર કરો, આ ઝઘડા સંઘર્ષ શું કામે છે? હું છું, મારી માન્યતા છે, મારી ધારણા છે, મારા અમુક સંસ્કાર છે, ને આમ જ થવું છે, આમ ન થવું છે. એટલે આ તો આતંકવાદ તો રહેવાનો, આ તો આપણે ઝઘડો, આ સંઘર્ષ તો રહેવાનો. પછી થોડુંક ઓલા જતું કરે, થોડાક આપણે જતું કરીને એમ કરીને જીવન હાલતું હોય. પણ હાચી રીતે તમે એને હિપ્નોટાઇઝ કરીને પૂછો તો એમ કે આ જે વ્યક્તિ તમારી હારે રહે છે તો એ અંદરથી એને ખરેખર રિયલ સેન્સમાં પ્રેમ ન કરતો. દેખાવ હોય બધે બહારનો, પણ અંતરતમ હોય કઈ ન. અને એ આપણની કોઈ પ્રોબ્લેમ નથી. બહારથી મને અંદરથી ચાહે કે ન ચાહે, બહારથી હું કહું એમ થવું જોઈએ. આ આપણો રીત, આપણું અહંકારની રીત. હું કહું એમ થાય એટલે બસ આપણે હવે એનો અંતરતા મળે કે ન મળે મારે હું. એટલે આપણે એવા માણસ છીએ એમ. અને આ દુનિયામાં એક જણાનો આપણને પ્રેમ મળે ને, એક જણો આપણા ઉપર શ્રદ્ધા કરી જાય ને, એક જણો હાવ આપણી આગળ નિર્ભય થઈ જાય ને, તો એ આ વિશ્વની મોટી ઘટના છે, નાની ઘટના નથી. બીજું કઈ ન કરી શકો. એક વ્યક્તિને તો આટલું કરી શકો, અને એક વ્યક્તિને કર્યું હોય તો તમે વિચાર કરો તો બધી વ્યક્તિને કરતા જાઓ. એક વ્યક્તિને, આપણી નજીક વ્યક્તિને કરતા નથી એટલે કોઈને કરતા નથી. આપણને આધિ વ્યાધિ ની ઉપાધિ 3 તો હોય છે ને. આધિ વ્યાધિ ઉપાધિ એટલે ખબર છે શું હોય? આધિ વ્યાધિ ઉપાધિ ના, વ્યાધિ શરીરની, અમુક પ્રશ્નો સૂક્ષ્મ શરીરના, અને ઉપાધિ એટલે કારણ શરીરના સમસ્યાઓ. 3 પ્રોબ્લેમ કરે: સ્થૂલ બોડી, સૂક્ષ્મ બોડી અને કારણ બોડી. 3 બોડી સમસ્યા કરે. અને આધ્યાત્મિક લોકોએ આ 3 પ્રશ્નોમાંથી બહાર નીકળવાનું હોય. સ્થૂલ, માનો કે આ સ્થૂલ શરીરને કંઈક થઈ જાય તો આપણને ભય લાગી જાય, ચિંતા થઈ જાય, ટેન્શન થઈ જાય. આનો પ્રશ્ન છે આનો પ્રશ્ન, પણ આપણે મારો માની લઈએ. સૂક્ષ્મ શરીર, ઇમોશનલ ને લગતા કોઈ પ્રશ્નો આવી જાય તો આપણને હાર્ટ એટેક આવી શકે, કંઈક અંદર કંઈક પ્રોબ્લેમ થઈ શકે. અને કારણ એટલે અજ્ઞાન દ્વારા તો આપણે સતત રીતે વ્યવહાર કરી છીએ, જેના દ્વારા સતત રીતે કોન્ફ્લિક્ટ, એનું કારણ પકડાતું, કારણ આપણે બીજા લોકોને જ ગણી છીએ. આ લોકો આમ કરે છે એટલે આમ છે, આમ કરે છે આમ કરે, એટલે કારણ પકડાતું નથી આપણા જીવન. હવે આ 3 વસ્તુને કાઢવી હોય તો શું કરવું જોઈએ? આધિ વ્યાધિ અને ઉપાધિને કાઢવી હોય તો શું કરવું જોઈએ? સ્થૂલ શરીરના પ્રશ્નો, સૂક્ષ્મ શરીરના પ્રશ્નો અને કારણ શરીરના પ્રશ્નો આપણે કાઢવા છે. તો કેવી રીતે કાઢીએ? આપણે એ સમસ્યામાં જીવવું નથી તો શું કરીએ? સ્વાર્થનું બિંદુ છોડવું પડે. કેવી રીતે છોડવું પડે? છોડવું કેવી રીતે? ના, એટલે જાતું કરી છે એમાં તો પ્રોબ્લેમ ઘણા હોય છે ને. ના, એટલે સ્થૂલ બોડીમાં માનો કે જાતું તો બીજાની વાત કરી. સ્થૂલ બોડીમાં હમણાં પ્રોફેસર સાહેબને માંદગી આવી ગઈ વચ્ચે, તો તમને કેટલું દુઃખ થાય? થાય કે નહીં? તો આ દુઃખ શું કામ થાય છે? તમે એને દેહ રૂપે જોવો છો, અને દેહ રૂપે જોઈ તોય વાંધો નહીં. અને દેહ છે પોતે પરિવર્તનશીલ છે. એ આપણે જોયો કે નાનો હતો, મોટો થયો, યુવાન થયો, વૃદ્ધ થયો અને જવાનો. તો આપણે એ સ્વીકાર્ય નથી. આ પરિવર્તનો આપણા માટે સ્વીકાર્ય નથી. તો હવે આ સ્વીકાર્ય નથી એટલે આપણી અંદર પ્રોબ્લેમ થાય કે આ શરીર મરવું ન જોઈએ, આ શરીરને કંઈ થવું ન જોઈએ. એટલે આ બધા પ્રશ્નમાંથી નીકળવું હોય તો શું કરવું? શેનું જ્ઞાન પ્રગટ કરવું? એટલે અત્યારે સમસ્યા શું છે? માનો કે આધિ વ્યાધિ ઉપાધિ, આ સ્થૂલ શરીરને મારું માની છે, સૂક્ષ્મ શરીરને મારું માની છે, હું માની છે, કારણ બોડીને હું મારું માની છે. એ સમસ્યા છે ને. તો આપણો સવાલ એ થાય તો સમસ્યા એની છે, પણ આપણે તો કોણ? તો આપણે કોણ? આ અધ્યાત્મનો મુખ્ય
સૂર એમ છે કે અત્યારે છેડા કોઈ ખોટી જગ્યાએ દઈ દીધા છે. કોને સ્થૂલ દેહને મારો માની લીધો, સૂક્ષ્મ દેહને મારો માની, કારણ એ આપણે છીએ નહીં. તો આપણે શું છીએ? આપણું હોવું શું છે? એટલે આપણા અધ્યાત્મની અંદર જે પરિણામ નથી આવતા ને એટલો નથી આવતા કે આપણે આપણી સાધના જે આપણે કરી છે ને, સ્થૂલ દેહ કે સૂક્ષ્મ દેહ કે કારણ દેહ રૂપે રહીને સાધના કરી છે. હવે આમાં પરિણામ કેવી રીતે આવે? તમે સ્થૂલ દેહ રૂપે જો, તમે સૂક્ષ્મ દેહ રૂપે જો, તમે કારણ દેહ રૂપે જો, તો તમે સાધના કેવી રીતે કરો? તમે બની જ ગયેલા હો. હવે સાધના કઈ જગ્યાએથી તમે કરતા હો? સાધનાનું સ્તર ક્યાંથી આવે? હવે તમે માનો કે જે ધ્યાન કરતા હોય, જે તપ કરતા હોય, જે કરતા હોય, જ્ઞાન જે કરતા હોય, ક્યાંથી આવે? તમે જ વિચાર કરો, આ જ્ઞાન ક્યાંથી આવશે? તમારું જ્ઞાન હોય, તમારું ધ્યાન હોય, આવે ક્યાંથી? ક્યાંથી આવે ધ્યાન, જ્ઞાન? માહિતી માન્યતા બધે આવે ને મન દ્વારા એ થાય. તો એમ નહીં, તો આપણે સત્સંગમાં જાય, સત્સંગની વાતો સાંભળી અને જાણે કે આપણે પ્રયત્ન કરતા હોય એવું કરી, તો એ સાચી વસ્તુ નથી ને. તો એમની આમ ઈમાનદારીથી આપણે આમ ટેન્શન વગર આપણે વિચાર કરવા માંગીએ કે આ પરિણામ ક્યારે આવે. તમે આમ વિચાર કરો, તમે સ્થૂલ દેહ, તમે સૂક્ષ્મ દેહ, તમે કારણ દેહ, તમે ત્રણ ઈ જ છો અને તમે હવે સાધના કરો છો, તો પરિણામ કેવી રીતે આવે? આપણી પાસે સાધન એક મન જ છે, બાકી બીજું કઈ ખબર નથી. એટલે એના દ્વારા જે કઈ કરવાનું હોય એના દ્વારા એવું જ છે. એ કે છે એમ જ છે, ખાલી મન. એટલે ભગવાને એમ કીધું કે મન જ બંધન અને મન જ મુક્તિનું કારણ છે. બંધનનું કારણ એ છે ને મુક્તિનું કારણ એ જ છે. હાલો હવે તમારે હું કેવું છે? ક્યુ મન છે એ બંધનકારક છે, ક્યુ મન છે એ મુક્તિ આપે એવું છે. તમે વિચાર કરો કે તમારે સાધના કરવાની હોય તો તમે સાધના આની બહારથી કરશો કે આની અંદરથી કરશો? સાધના કેવી રીતે કરશો? પછી તમે એમ કહો પરિણામ નથી આવતા, તો પરિણામ કેવી રીતે આવે? આમાં સમજાતું નહીં તો કયો. એટલે પ્રોબ્લેમ ક્યાં એમ ગમે એ રીતે કઈ એમ મારું જે શાશ્વત સ્વરૂપ છે એની શાશ્વત ને જવા દે. હું તમને ખાલી સિમ્પલ સવાલ કરું, ખાલી હાવ સિમ્પલ સવાલ કરું. તમારે સુખનું કારણ શું છે ને તમારે દુઃખનું કારણ શું છે? ખાલી આટલું મને બતાવો. તમે બધા લોકો બતાવો કે આપણને જે સુખ લાગે છે એનું આખું સ્વરૂપ બતાવો કે સુખ શું છે, અને આપણે જેને દુઃખ કહી છીએ શું છે. ખાલી તમારે આમ શાશ્વતમાં ક્યાંય જવું નથી. તમે આ જે પરિવર્તનશીલ જે બધી વસ્તુ છે ને એને સમજવાનું. પેલું પરિવર્તન, તમે માનો કે જેને સુખ કહેતા હોય એ શું છે? બધા જવાબ આપો. તમે જેને સુખ કહેતા હોય ના, પણ એ સુખ એટલે શું? પણ આપણે તમે જે વ્યક્તિગત રીતે જેને સુખ માનતા હોય એ શું છે? વ્યક્તિગત રીતે કંઈક વસ્તુ, કાર આવી, કોઈ મકાન આપણે લીધું, કોઈ ટીવી સરસ લીધું, એની અંદર વધારે હાઈ ક્લાસ ફેસિલિટી હોય, આ બધા તમે સુખ તમને બતાવું છું. તમને જેમાંથી સુખ લાગતું હોય અને જે તમને દુઃખ લાગતું હોય એ સુખ શું છે અને દુઃખ શું છે, આટલું ખાલી તમારે શાશ્વત નથી સમજવું. માન્યતાઓ મારી હોય અથવા ધારણા જે હોય એ મુજબ થાય તો મને શું એ મુજબ ન થાય. આપણે વ્યવસ્થિત રીતે સમજવા માંગીએ છીએ કે આપણે દુઃખ કોને કહીએ? હાલો, દુઃખ શબ્દને આપણે લઈ કે દુઃખ કોને કહીએ? આપણે દુઃખ કઈ કોને? આપણા સંસારની અંદર જેટલા ભોગ છે ને એટલા ભોગવવા મળે એટલે સુખ, ન મળે એટલે દુઃખ. અને બીજે એક શરીરના લેવલ ઉપર દુઃખ. આપણે શું કરીએ આમ ભૂલી જઈએ દુઃખ.
એટલે આપણો દુશ્મન માનો કે ટકી રહીએ તો આપણને સુખ થાય. ના એટલે 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 હુંના રેફરન્સ થી આપણું જે દુઃખ છે ને એ હું એ નક્કી કરેલા ધારાધોરણ છે ને, હું અને મારું, જેને હું માનતો હોઉં ને જેને મારું માનતો હોય, એ વસ્તુ રેવી જોઈએ મારી આગળ. આપણને આ બધું શીખવાડવામાં આવ્યું છે આ બધા લોકો. એટલે એમ નહીં, તમે આને ઊંડેથી અત્યારે તો આપણે બૌદ્ધિક રીતે સમજીશ, પણ તમારે અન્ડરસ્ટેન્ડ તમારી અંદર, એટલે વૈચારિક રીતે આને સમજવાનું નથી, ફેક્ચ્યુઅલ. જયારે તમને સુખ લાગતું હોય ને ત્યારે તમે એની ઊંડાઈમાં જાઓ, દુઃખ લાગતું હોય ત્યારે તમે એની ઊંડાઈમાં જાઓ. કે આપણે માનો કે અપમાન કોક કરે, આ શરીરનું અપમાન કરે, તો અપમાન કરે એટલે મેં આ શરીરને મારું કે હું માન્યું હોય એટલે એનું અપમાન કરે. હવે આ શરીરને ગમતા હોય, બાળકો ગમતા હોય, પત્ની ગમતા હોય, મિત્રો ગમતા હોય, પૈસો ગમતો હોય, દાગીનો ગમતો હોય, કંઈ પણ ગમતું હોય, જે ગમતું હોય ઈ વસ્તુ વહી જાય તો દુઃખ થાય. જેને હું માનતો હોય, જેને મારું માનતો હોય એ વયું જાય એટલે દુઃખ થાય, અને જેને આપણે વેલ્યુ આપતા હોય એ આપણને મળે એટલે સુખ થાય. આપણા સુખ અને દુઃખની વ્યાખ્યા આ પ્રમાણે છે. આપણા સુખ અને દુઃખ આવા છે. હવે આ આપણા સુખ દુઃખને આપણે આપણા અંદરથી ફીલ કરવા જોઈએ. અને આ સુખ ને આ દુઃખ ને આપણે આપણા અંદરના દર્શનથી એને ફીલ કરવા. આપણે તો એની ઊંડાઈમાં આપણે જે અંદરનું સુખ છે એની અંદર આપણે જઈ શકીએ, આપણો આનંદ છે એની આગળ જઈ શકીએ. પણ આ સુખ છે એને આપણે જોઈ, કાલ્પનિક સિવાય કાંઈ નથી. આ કલ્પના, તમે જો, ઇમેજિનેશન સિવાય કાંઈ નથી. ઇમેજિનેશન સિવાય કાંઈ નથી. એમ કે છે કે એક શેઠ હતા અને શેઠનું ઘર આમ બળવા માંડ્યું, આગ લાગી ગઈ એટલે કે મારું, એટલે એ રોવા માંડ્યો કે એ બળે છે. એટલે એને એમ કીધું કે એ તો મકાન વેચાઈ ગયું છે. એટલે તો એનું બધું દર્દ વહી ગયું. પાછું કોકે કીધું કે વેચાવાનું હતું નહીં, બધું હતું પણ હજી વેચાણું નથી. પાછું દુઃખ, રોવાનું શરૂ થઈ ગયું. તમે વિચાર કરો, એક ક્ષણની અંદર એમ થયું કે મારું નથી એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એક ક્ષણની અંદર એમ કીધું મારું છે તો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો. એટલે હું કોઈ પણ વસ્તુને હું કે મારી માનું ને એટલે ત્યાંથી પ્રોબ્લેમ શરૂ થાય. અને કોઈ વસ્તુ છે એ શાશ્વત તો હોય જ નહીં, બધું પરિવર્તન થતું હોય. અને પરિવર્તનના નિયમોને આપણે સમજતા નથી એટલે આપણે પકડવામાંથી કે આનું મૃત્યુ ન થાય અને કંઈ થાય નહીં. આ આપણી ભાવના સારી છે પણ આપણા હાથમાં કંઈ નથી. એટલે આપણે જાગૃતિ કરી છે પણ બહુ નજીકની વસ્તુ, સુખ દુઃખની વસ્તુ એ આપણને ખબર નથી કે કોને સુખ કહેવાય. કોઈક હાવ નાની ઘટના ઘટી જાય ને તમને અંદર ડિપ્રેશન, એક પ્રશ્ન હાવ નાનો હોય પણ તમે એ પ્રશ્નને એટલું કંઈક મહત્વ અંદર આપી દો ને કે એ પ્રશ્ન તમારા માટે જીવન મરણ થઈ જાય. કાંઈ હોય નહીં પ્રશ્ન, બીજા લોકોને તમે સમજાવો તો બીજા લોકો કે આમાં તો કાંઈ નથી. પણ એ આપણા મનની ઇમેજિનેશન, કલ્પના, નેગેટિવ કલ્પનાએ આપણને અંતઃકરણની અવસ્થાને દુઃખી બનાવી દીધી હોય. અને એક કલ્પના એવી કરે કે એના દ્વારા આપણને સુખદ બનાવી. કલ્પના જ કરે છે, બીજું કઈ હોતું નથી. અને આપણા બધાને સમાન કલ્પનાઓનું હિપ્નોટિઝમ કરવામાં આવે બધા. શાશ્વત કે એવી કોઈ વસ્તુની જરૂર નથી. પેલો જીવન છે ત્યાં સમસ્યાઓ છે ને, એ સમસ્યાનો ઉકેલ એ જ આપણા માટે. શાશ્વત ને જવા દો. જે જીવન સવારથી સાંજ લગીનું જે જીવન જીવે છે એમાં જે સમસ્યાઓ આવે છે એ સમસ્યાનો ઉકેલ કરતા આવડી જાય એટલે આપણે બસ પતી ગયું. પછી શાશ્વત જે તમે જેને કહેતા હોય બધું આવી જાય આમાં. પણ આપણા માટે સમસ્યા શાશ્વતતાને નથી, આપણા માટે જીવન જીવવાની કળા નથી આવડતી ને એ પ્રશ્ન છે. જીવન જીવતા નથી આવડતું, કેને કેટલું મૂલ્યાંકન આપવું એ ખબર પડતી નથી, એને લીધે પ્રોબ્લેમ છે. એટલે શાશ્વતને ન ગોતો, તમારી સમસ્યાને ગોતો, અને સમસ્યાનો હલ કેવી રીતે થઈ શકે એને ખાલી ગોતો એટલે તમને શાશ્વત મળી જશે. જે જોતું હોય તમે જેટલા નામ તમારે જેટલા આપવા હોય, રામ, કૃષ્ણ, ભગવાન, સચ્ચિદાનંદ, જે નામ આપવા હોય બધા આપજો. બસ જોઈ છે આપણી ડિમાન્ડ અત્યારે જે પ્રેશર છે ને, આપણું અત્યારનું પ્રેશર શું છે?
આપણે જેની હારે રહી છીએ ત્યાં પ્રેમથી રહેતા નથી. આપણી અંદર ભય છે, આપણી અંદર રાગ છે, દ્વેષ છે. આ બધા પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમને તમે સોલ્વ કરો એટલે તમે જે માગો છો એ બધું મળી જશે. હવે તમારે ગોતવાનું છે કે આ પ્રશ્નનું સોલ્યુશન ક્યાં છે. શાશ્વતતાને છોડી દઈ છે. જીવનની આ સમસ્યા છે એની સામે આવવું છે ને એને હલ કરવું છે. શું કરશે? એટલે આપણે જે જગ્યાએ કામ કરવાનું છે એ નથી. શાશ્વતતા આપણો સવાલ નથી. આપણો સવાલ આ સમસ્યાઓ છે. જ્યાં હાથ નાખીને આ સમસ્યા છે. કોઈને કોઈ પ્રકારના ટેન્શનો છે. શું છે? પરસ્પણી જેવું કીધું. ઈ જો હોય ને તો એ ગમે ત્યાં નાખે તો એ કોનું થઈ જાય. એ તમે સાંભળ્યું છે ને, પણ હું તમને સાચું બતાવું છું. એટલે બતાવું છું સાચું એમ. એ પારસમણી હોય, જીવ હોય, એને એની જગ્યાએ રાખો. તમને સવારથી હાન લગીનમાં સમસ્યા ક્યાં આવે છે, બસ આટલું ગોતી કાઢો. અને એ સમસ્યાનો ઉકેલ ક્યાં છે, બસ આટલું ગોતી કાઢો. આ સમસ્યાને હલ કેવી રીતે કરવી? માનો કે તમારા ફ્રેન્ડ હોય, એને સમસ્યા હોય, પણ એ સમસ્યા તમારી ન હોય, તો તમને કે તમે એનાથી ડિસ્ટન્સ હોય તો તમને એ જે સમસ્યાની અંદર ગુજરી રહ્યો હોય એને જે થઈ રહ્યું હોય તમને ન થતું હોય તો શું કામ એને? તમે એનાથી દૂર છો. બસ આપણું જે મન કયો, તો આપણું બુદ્ધિ કયો, આપણો અહંકાર કયો, એનાથી દૂર વહી જવાની કળા આપણને આવડી જાય. એનાથી દૂર રહેતા આપણને આવડી જાય એટલે આપણને સમસ્યા નહીં. હવે દૂર કેવી રીતે રહેવું એ તમારે ગોતવાનું. આપણે કોઈ વ્યક્તિથી દૂર હોય તો એને ગમે થતું હોય તો આપણને કઈ થતું નથી. એને મારો માની લઈ કે હું માની લઈને એટલે પ્રોબ્લેમ થાય. એ આપણે ન હોય તો આપણને પ્રોબ્લેમ થાય ને. હું મારા શરીરને હવે માનું, હું આ શરીર મારું નથી. આ સમસ્યાને બધાનો અંત આવી જાય એટલો સામાજિક, આર્થિક બધી આ જે કઈ થાય એ બધી problem. હું એમ કહું કે હું આ શરીરને માનું એટલે હું ની તો મને ખબર હોય છે. પણ એટલે તો ઈ તો વાત છે. તો હું ની કાં ખબર નથી આપણને? એટલે હું ની ખબરમાં તમને બહુ ટેન્શન થાય છે. એટલે આપણે હું ની ખબર નથી કહેતા કે આપણે તટસ્થ નિરીક્ષણ કહી છે. હવે માનો કે ઓલો શબ્દ તમને બહુ ભારે પડે છે. હું કોણ છું એને ગોતવાનું ભારે પડે છે. તટસ્થ અવલોકન એટલે આપણે અત્યારે સિમ્પલ એટલા માટે કહી છે કે તમે આઘા હો છો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી હોતો. આઘા રહેવા માટે શું કરવું જોઈએ એ તમારે હવે જે રીતે તમને એમાં જે ગમે એ રીતે એનું સોલ્યુશન કરો. આપણે ગોતતા કાં નથી તો પછી ડિસ્ટન્સ કેવી રીતે કરવું એ કેમ જડતું નથી આપણને? એટલે પ્રેમ કોને કહેવાય? તમે દરેક ઘટના જે હોય ને એને સમજવાની ટ્રાય કરતા હો. માનો કે તમે જેમાંથી પસાર થતા હોય ને એ શું છે, દુઃખ શું છે, સુખ શું છે, રાગ શું છે, દ્વેષ શું છે, આ જે ઘટનામાંથી આપણે પસાર થતા હોય, મજા શું છે, મને અત્યારે મજા આવતી હોય તો આ મજા શું છે? જાગૃતિ આપણે ખરેખર આપણે સાચી રીતે જીવતા હોય તો દરેક વસ્તુને પ્રશ્ન કરતા હોય. અને પ્રશ્ન કરો તો એના મૂળમાં તમે વયા જાઓ. પ્રશ્ન જ ન કરો, આ શું હાલી રહ્યું છે એ ખબર ન હોય તો અત્યારે જે હાલી રહ્યું છે શું હાલી રહ્યું છે, એનું મિકેનિઝમ શું છે, એનું સાયન્સ શું છે એ આપણે સમજવું જોઈએ. તો આપણે એમાંથી બહાર નીકળીએ.